વડનગરમાં પીપીએચ મેનેજમેન્ટ પર મેડિકલ અવેરનેસ સેશન સફળતાપૂર્વક યોજાયું. જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઓબ્સ્ટેટિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગ દ્વારા મેનેજમેન્ટ ઓફ પીપીએચ ફ્રોમ ટ્રેડિશનલ ટુ એડવાન્સ એપ્રોક્સ વિષય પર મેડિકલ અવેરનેસ સેશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રસૂતિ દરમિયાન થતા ગંભીર રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટેની પરંપરાગત તથા આધુનિક સારવાર દરમિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગના વડા ડોક્ટર શ્વેતા ગુપ્તા, ડોક્ટર ઈશાન શાહ અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય મહેમાન તરીકે કોલેજના ડીન ડોક્ટર મુકેશ વોરા, મેડિકલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રજ્ઞા ખન્ના, ટીએચઓ ડોક્ટર કડિયા સાહેબ, આરએમઓ ડોક્ટર નરેશ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. વિખ્યાત વક્તાઓ તરીકે ડોક્ટર જયેશ પટેલ, ડોક્ટર ઈશાન પી શાહ અને ડોક્ટર મુકુંદ પટેલ દ્વારા વિષય પર પ્રભાવશાળી પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. તેમણે પીપીએચના કેસોમાં સમયસર અને અસરકારક સારવારના મહત્વ પર ભાર મૂક્યો હતો અને નવી ટેકનોલોજી તથા આધુનિક ઉપચાર પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમ એએક્સઆઈઓ કંપનીના સહયોગથી યોજાયો હતો. આ સેમિનારના 200થી વધુ ડેલિગેટ ભાગ લીધો હતો અને સમગ્ર હોલમાં બેસવાની સીટ કરતાં વધુ લોકોની હાજરીથી કાર્યક્રમને અદ્ભુત સફળતા સાંપડી હતી. કાર્યક્રમના આયોજન માટે જીએમઈઆરએસ વડનગરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ ઓઝા સાહેબનો ખૂબ સહકાર મળેલ હતો. જીએમઈઆરએસ વડનગરના ફેકલ્ટીના નિષ્ણાંત તબીબો, મેડિકલ વિદ્યાર્થીઓ, નિવાસી ડોક્ટરો અને હેલ્થકેર સ્ટાફ દ્વારા પીપીએચ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી હતી અને માતા મરણને અટકાવવા માટે એક ટીમ બનીને કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાગ લેનારને સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સેશનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યમાં સુધારો લાવવા અને પ્રસૂતિ દરમિયાન થતી ગંભીર પરિસ્થિતિઓમાં જીવ બચાવવાની ક્ષમતા વધારવાનો હતો. સાહેબ, આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપનું નામ જણાવશો અને કાર્યક્રમ વિશે થોડી વિગતવાર માહિતી આપો. જી, મારું નામ ડૉક્ટર ઈશાન શાહ છે. હું ઓબ્સ્ટેટિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ તરીકે જીએમઈઆરએસ વડનગરમાં ફરજ બજાવું છું. આજનો કાર્યક્રમ એ પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે ડિલિવરી પછી જે બ્લીડિંગ થાય એના લીધે માતાનું જે મૃત્યુ થવાના પ્રસંગો બનતા હોય છે, જે આપણે વખતો વખત સમાચારમાં ને એમ અલગ અલગ રીતે જોતા હોઈએ છીએ, એને અટકાવવા માટે જે લેટેસ્ટ ગાઈડલાઇન અને નવી નવી ટેકનિકોની જે શોધ થાય છે એના માટે હોસ્પિટલના તમામ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અંડર ગ્રેજ્યુએટના સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપવા માટેનો આ સરસ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં અમે 200થી વધારે પાર્ટિસિપેન્ટ્સ હતા અને એમાં અમે નવી ટેકનોલોજી જે પોસ્ટપાર્ટમ હેમરેજ કહેવાય કે ડિલિવરી પછી જે બ્લીડિંગ થતું હોય, જે રક્તસ્રાવ થતો હોય, એ રક્તસ્રાવ અટકાવવા માટે જે નવી નવી પદ્ધતિઓ શોધવામાં આવે છે દુનિયામાં અને એનાથી માતાનું મૃત્યુ કેવી રીતે અટકાવી શકાય અને આ માટે આપણી સરકાર, ભારત સરકાર, ગુજરાત સરકાર ખૂબ ચિંતિત છે અને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ માટે પણ માતા મૃત્યુ અને બાળ મૃત્યુને અટકાવવા માટે જે પગલાં લેવા માટે એ પગલાંની સમગ્ર પાર્ટિસિપન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેટલા અહીંયા ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને શું સમજણ આપવામાં આવી? પ્રસ્તુત કાર્યક્રમમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સ હતા. એમાં 100થી વધારે ડૉક્ટર્સ અને 100થી વધારે નર્સિંગ સ્ટાફ હાજર હતા, જે લોકો ગ્રાઉન્ડ ઉપર ડિલિવરી અને બધાના કેસો હેન્ડલ કરે છે અને એના માટે એમને જે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ડિલિવરી સમયે બહેનોને શું સાવચેત રાખવું પડે કે જેથી કરીને કોઈ તકલીફ ના પડે? મારે સમગ્ર બહેનોને એ સંદેશો આપવો છે કે હવે બધી જ જગ્યાએ નજીકમાં તમારે ફેસિલિટી ઉપલબ્ધ છે, તો તમે વખતો વખત તમારી પ્રેગ્નન્સી જેવી કન્ફર્મ થાય એવા સમયે તમે વખતો વખત જે પ્રમાણે ડૉક્ટર સૂચના આપે એ પ્રમાણે તમે ચેકઅપ કરાવો, પોતાનું હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ વગેરેની તપાસ કરાવો, જે જરૂરી વેક્સિન હોય પ્રેગ્નન્સી દરમિયાન લો અને જે સોનોગ્રાફીની જરૂર હોય એ પણ તમે વખતો વખત કરાવો. બધી વસ્તુઓ સરકાર દ્વારા ચાલતી હોસ્પિટલોમાં, અહીંયા જીએમઈઆરએસ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને એનો તમે લાભ લો. मेरा नाम गौरव महेश्वरी है। मैं एक्जियो बायो सॉल्यूशंस में एज अ डायरेक्टर फाइनेंस एंड ऑपरेशंस काम करता हूं और हम लोगों ने एक नया प्रोडक्ट बनाया है विच इज़ एक्सक्लूसिवली फॉर पीपीएच, पोस्टपार्टम हेमरेज, जो चाइल्ड बर्थ के टाइम में जो अनकंट्रोल ब्लीडिंग से लेके जो प्रॉब्लम होती है उसको कंट्रोल करने के लिए ये प्रोडक्ट है। आई एम वेरी थैंकफुल टू डॉक्टर जयेश शाह, डॉक्टर ईशान शाह, जयेश पटेल, डॉक्टर ईशान शाह, जिन्होंने ये इनिशिएटिव लिया टू इंश्योर दैट ये प्रोडक्ट मार्केट में आए, ज़्यादा से ज़्यादा लोगों तक पहुँचे और मैटरनल मॉर्टेलिटी रेट को कंट्रोल में लाया जा सके इस प्रोडक्ट के द्वारा। थैंक यू। मैं अब
એકચ્યુઅલી આ જે પ્રોડક્ટ છે ને એને સિમ્પલ ભાષામાં આપણે કહીએ ને તો નાનપણથી કહેતા હતા કે બ્લીડિંગ થાય તો કપડું દબાઈ દેવાનું. તો આ કપડું જ છે, પણ આ લોકોએ એવી શોધખોળ કરી છે કે કપડાની અંદર એનું દવા નાખી છે. એ દવાનું નામ છે ચાઇટોસિન. તો આ ચાઇટોસિન દવાવાળું કપડું જો તમે પ્રેગ્નન્ટ વુમનમાં ડિલિવરી પછી બ્લીડિંગ થતું હોય ત્યારે જો મૂકી દેશો તો એ તરત બ્લીડિંગ સ્ટોપ કરી નાખે છે અને એના 100% રિઝલ્ટ છે. આટલું જ મારું કહેવું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.